20 લાખનું બિલ આવ્યું છે। રેગ્યુલર બિલ કરતા 1000 ગણું વધુ બિલ આવ્યું। 2 મહિનાનું 20 લાખ બિલ આવતા હોશ ઉડી ગયા। ઘરમાં માત્ર 4 પંખા, 1 ફ્રીજ, 1 ટીવી અને 8 ટ્યુબલાઇટ તેમજ પાણીની મોટરનો વપરાશ કરતા ઘર માલિકને અધધો બિલ આવ્યો, જેમાં તેઓ પણ ચોંકી ગયા। પરિવારનું આજીવન લાઇટ બિલ કદાચ 1 લાખ પણ ન થાય એવા પરિવારને 20 લાખ રૂપિયાનું બિલ પકડાવ્યું। બિલીમોરા શહેરના ખાડા વિસ્તારમાં રહેતા અશોકભાઈ સુક્કરભાઈ પટેલને રેગ્યુલર બિલ કરતા 1000 ગણું લાઇટ બિલ પધરાવતી દક્ષિણ ગુજરાતની વીજ કંપનીઓ છે। બિલ બાબતે ઘરમાલિકે ડીજીવીસીએલનો સંપર્ક કરતા અધિકારીએ આજે રજા હોય સોમવારે અરજી આપવી, ત્યારબાદ જોઈશું એવો ઉડાવ જવાબ આપ્યો છે। 4 જણા, તેમાંથી 3 જણા તો નોકરી પર જાય, 1 જ જણ ઘરમાં હોય ને એક નાનું છોકરું છે। ટીવીનો બી કોઈ એટલો વપરાશ થતો નથી, મોબાઈલ પર્સનલ બધાના। કોલ કરેલો તો એમ કે સોમવારે આવજો, સોમવારે ઓફિસ ખુલે ત્યારે તમારું કંઈ આવશે એમ કે। અને વિચાર કરવો જોઈએ, 20 લાખ રૂપિયા ઘર જોઈને એ લોકો 20 લાખ રૂપિયા ભરવાના કેવી રીતના, એ લોકોએ વિચાર કરવો જોઈએ ને। આટલું બધું બિલ લખીને જાય તો હવે પછી જો આટલું બધું બિલ લઈને એ લોકોની ભૂલ હોય ને તો પછી અમે તો ગુસ્સો થઈને એ લોકોને મારી જ લેવું પછી તો આવું થોડું ચાલે। એ લોકો ઘર જોઈને તો વિચાર કરવો જોઈએ કે 20 લાખ અમારી પાસે હટે તો અમે આવા ઘરમાં થોડા રહેતે, એવો તો વિચાર કરવો જોઈએ ને લખેવા પહેલાં કે 20 લાખ રૂપિયા આ લોકો સામાન્ય માણસ કઈ રીતે ભરવાના। સવારના જાય, સાંજે નોકરી પરથી આવે, માણસને 5-10 મિનિટનો ટાઈમ બી નહીં મળે ઘરે ને। એ લોકો સામાન્ય પરિવારમાંથી આવે છે, તે છતાં પણ એ લોકોનો આ જીબીમાં આપણે ઘણીવાર સાંભળીએ કે વધારે બિલ લખી જાય, પણ આ તો હદ થઈ ગઈ કે એ લોકોના ઘરમાં ટ્યુબલાઇટ છે, 4-5 ટ્યુબલાઇટ છે, પંખા છે ને 1 ટીવી છે, 2 ફ્રીજ છે ને પાણીની મોટર છે, તે છતાં પણ એ લોકોનું બિલ 20 લાખ રૂપિયા આપી દીધું જીબી વાળાએ। એ લોકોના ઘરની પરિસ્થિતિ તો જુઓ। તો વડોદરાવાસીઓ ઘી ખાતા પહેલા ચેતી જજો। ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। શહેરના ગોત્રી વિસ્તારમાં નકલી ઘીનો વેપાર કરતી બંસીધર ડેરીમાં દરોડા પાડ્યા। ગત રાત્રે પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા। આરોગ્ય વિભાગે 51,700 રૂપિયાનો 130 કિલો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે। ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ વેપારી સામે પોલીસ કાર્યવાહી થશે। વેપારી લાયસન્સ વગર વેપાર કરતો હોવાનું પણ સામે આવ્યું છે। સસ્તા અનાજની દુકાનમાં શંકાસ્પદ ઘીનો જથ્થો રાખ્યો હતો। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા પડવાને લઈને અહેવાલ પ્રસારિત થયો હતો, તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીએ મહત્વનો નિર્ણય લીધો છે। દરેક ઝોનમાં 100 લેખે 700 વેન્ટિલેટિંગ કોલમ નખાશે। ડ્રેનેજ લાઇનમાંથી નીકળતા મિથેન ગેસનો નિકાલ કરાશે। તો પ્રાથમિક તબક્કે એક ઝોનમાં પ્રોજેક્ટ શરૂ કરાશે। મહાનગરપાલિકાની અંદર જે ડ્રેનેજ સિસ્ટમ છે તેના ઉપર વેન્ટિલેટર પોલ ઊભા કરવામાં આવે, પરિણામે આ પોલમાંથી વાયુ સીધા વાતાવરણની અંદર ભરી જાય છે અને નીચે ડ્રેનેજ લાઇન પર એનું પ્રેશર થતું નથી। પરિણામે એ ભૂવાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે અને ત્યાં ગટરની અંદર ડ્રેનેજ ઉત્પન્ન થતા જે વાયુ છે એ વાતાવરણમાં પણ ભરી જશે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં મંજૂર થયેલી નવી શાળાનું કામ છેલ્લા ઘણા સમયથી બંધ છે। તેના કારણે બાળકોનું ભણતર પણ ખોરવાઈ રહ્યું છે। લાંબા સમયથી શાળાનું કામ બંધ રહેતા આગેવાનોએ શિક્ષણ મંત્રીને ફરિયાદ કરી હતી। શિક્ષણ મંત્રીને ફરિયાદ મળતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સ્થળ પર પહોંચ્યા હતા। સમરોલી પ્રાથમિક શાળાની સરપ્રાઇઝ વિઝિટ કરી 2 દિવસમાં તમામ વિગતો મંગાવવા આદેશ કર્યો છે। વધુમાં શિક્ષણ મંત્રીએ 1 અઠવાડિયામાં કામ શરૂ કરવાની ખાતરી આપી છે। શાળાની કામગીરીમાં ક્ષતિ દેખાશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની પણ ખાતરી આપી છે। તો કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકોના મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે। બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે, ત્યારે રાજ્યકક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર ડિંડોર, સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને સાંત્વના પાઠવવા પહોંચ્યા। ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે, ઘટનાને લઈને રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે। મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા
ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરના માણસે 2 સ્થાનિક આદિવાસી નિર્દોષ યુવાનોને ઢોર માર મારતા તેઓના કરુણ મોત થયા હતા, જેમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને મૃતકના પરિવારને 8 લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે. જે આમ આદમી પાર્ટીના 73 ધારાસભ્ય અને બીજા કોંગ્રેસના નેતાઓ આ જે અત્યાર સુધી થઈ ગયું થઈ ગયા તો સારી બાબત છે, પણ હવે રહીને એને 13 તારીખે એક રાજકીય મુદ્દો બનવા માંગે છે. એક શ્રદ્ધાંજલિના બાના હેઠળ આનો મોટી સંખ્યામાં કાર્યક્રમ કરવા માંગે છે. આ તદ્દન આ એક રાજકીય એમનો આ સ્ટન્ટ છે. તો રાજ્ય શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડીની બુડાસણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગાયબ છે. 12 સપ્ટેમ્બર 2023 એટલે કે લગભગ છેલ્લા 11 મહિનાથી આશાબેન પટેલ શાળામાં ગેરહાજર છે. હાલ 2 વર્ગ વચ્ચે એક જ શિક્ષક છે. શિક્ષિકા ગેરહાજર રહેતા બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે. પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ન તો તેણે રાજીનામું આપ્યું છે કે ન તો તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની વાતો થાય છે, પણ શું આવી રીતે ભણશે ગુજરાત? સ્કૂલમાંથી પંચાયતમાંથી રજૂઆત કરેલ છે, તો 12 મહિનાથી એમની જગ્યાએ કોઈ શિક્ષક આવ્યું નથી. એમનું રાજીનામું પણ લીધું નથી, સસ્પેન્ડ પણ કર્યા નથી. 12 મહિના સુધી એક વર્ગમાં એક શિક્ષક 2 વર્ગમાં ભણાવે તો બાળકના ભવિષ્યનું થોડું તકલીફ પડે અને 1 વર્ષ પાછા પડી જાય. રાજ્યમાં વરસાદથી મોટા ભાગના સ્થળોએ રસ્તાઓ ધોવાઈ ગયા છે, તો ક્યાંક ખાડાઓ પડી ગયા છે. તેવામાં સમગ્ર રાજ્યમાં ખરાબ રસ્તાની સમસ્યાની બૂમ પડી રહી છે. ત્યારે હવે લોકો સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરવા મજબૂર બન્યા છે. વાત છે અમરેલીની, જ્યાં વડિયાથી બાટવા દેવલી સ્ટેટ હાઈવે લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેને વડિયાના વતની અને હાલ સુરતમાં રહેતા વેપારીએ સ્વખર્ચે જ રસ્તાનું સમારકામ કરાવ્યું છે. વેપારીને પોતાના વતન આવતા સમયે આ ડિસ્કો રોડનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને તેઓએ અનેક વખત સરપંચ સહિતનાઓને રજૂઆત કરી, પરંતુ સરપંચને મંજૂર સ્ટેટ હાઈવે નવરાત્રી બાદ બનાવવાનું ધારાસભ્યએ વચન આપ્યું હતું. પણ નવરાત્રી સુધી લોકોને હાલાકી ભોગવવી પડે તે ખેર ધારાસભ્યને જાણ નહીં હોય, જેથી કંટાળીને આખરે વેપારીએ પોતાના ખર્ચે રસ્તામાં માટી નખાવીને સમારકામ કરાવ્યું છે. માટે મેં રજૂઆત કરી સરપંચને કે ભાઈ આનું તાત્કાલિક ધોરણે તમે કોઈ પણ સોલ્યુશન શું થઈ શકે, તો કે આપણે ભરતી જે ટાઈસ છે અત્યારે વડિયાની અંદર એ લોકો નખાવી રહ્યા છે પંચાયત વાળા, તો મેં તો આપણે આ કામ કરાવવું હોય એમ કે તો પછી કે તમારે કોઈ દાતા ગોતવા પડે. મેં તો મારા ખર્ચેનું આ રોડ આખો કરાવી દઉં. વડિયાથી બાટવા દેવડી સુધી સ્ટેશન સુધી જે રસ્તો ખરાબ છે એ મારા ખર્ચે હું કામ ચાલુ કરવાનું કીધું. રાજ્ય જોવા મળી રહ્યું છે. વાત ભાવનગરની કરીએ તો શહેરમાં આવેલા રૂપાપરી રોડની ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે મુલાકાત લીધી. આ રોડની હાલત અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી. રોડ પર જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા જોવા મળ્યા. મહત્વનું છે કે આ રોડની આસપાસ 200 જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે. રોજ પસાર થતા હજારો વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. મસમોટા ખાડાના કારણે વાહન ચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. સ્થાનિકોની અનેક રજૂઆતો પ્રશાસન નિંદ્રાહીન જણાઈ રહ્યું છે, તો વિપક્ષે પણ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને વહેલા તે પહેલા ધોરણે આરસીસી રોડ બનાવવાની માંગ કરી છે. પરંતુ ચોમાસા દરમિયાન અમુક પ્રકારની એક્ટિવિટી વેવરની ના થઈ શકતી, પરંતુ એનો જે બીજો ભાગ છે 380 મીટરમાં આપણે જે કરવાનો છે આરસીસી રોડ, એનું કામ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. કારણ કે એમાં શું છે કે ડીપ છે અને આ પહેલાં ત્યાં ડ્રેનેજ લાઈન નાખવાની હોય, એટલે એટલા માટે ગયા નાણાકીય વર્ષમાં કામ લેવામાં આવે ન હતું. જ્યાં 200 અલગ અલગ પ્રકારની ફેક્ટરીઓ છે અને 25,000 લોકો વસાહત ધરાવે છે આજુબાજુ. આજે હું એવું માનું છું ફક્ત ભાવનગરની પણ આખા ગુજરાતમાં ખરાબમાં ખરાબ રોડ હોય તો હું એવું માનું છું આ રૂવાપડી રોડ. તો બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્કના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં પાણી, રસ્તા, ગટર લાઇન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે. રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે
તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ સોસાયટી 10-12 વર્ષથી બનેલી છે, પણ અહીં નથી રોડ કે નથી ગટર, કોઈ સારી એવી યોજના નથી. અમે હાઉસ ટેક્સ કમ્પ્લીટ ભરવી છીએ તો છતાં અમને આ સુવિધા શા માટે એમ. અને બીજું કે આ ચોમાસાની તકલીફ એટલી છે કે એની વાત જવા દો કે કાંઈ મોટા મોટા ઢીસણ હમણાં ખાડા છે અને એવો મોટી મોટી માંદગીઓને આવે છે. અને આ રીતે કોઈ નગરપાલિકા કે કોઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી, નગરપાલિકામાં રજૂઆત કરી, છતાં કોઈ પણ અહીંયા તંત્ર કોઈ આવતું નથી. રોગચાળો આવે છે, છોકરાઓને મચ્છર કરડે છે, તાવ આવે છે, બધાને આઈન પા ગંદકી વેડો છે, કોઈ સામું નથી જોતા કેશવ પાર્કમાં. આ હાલાકી તો શું, જો નિશાળિયા લોકોને અહીંથી હલાણ છે બધું બરાબર છે, એ છોકરાઓ જો હાલી એકતા નથી, પછી બધાને તેડીને મૂકવા ઓલા પાર કરવા જવા પડે છે. અને એ ગટરના ભૂંગળા તૂટી ગયા છે, વાહનની અવરજવર બહુ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી. ભૂંગળા હજી એમનામ તૂટેલા છે. આવી અવારનવાર અરજી કરી નગરપાલિકામાં કેટલી દાન જીયા. નિશાળ અમારી બાજુમાં આવી છે અને નિશાળના છોકરા અહીંયા હાલી ચાલીને જાય છે, ત્યાં પાણીમાં હામા કાંઠે મૂકવા જવું પડે એટલી તકલીફ છે. ગુજરાતના ઇકો સેન્સિટિવ ઝોનમાં પર્યાવરણ અને પર્યટનના યોગ્ય સંચાલન માટે ઝોનલ પ્લાનિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં ગીર, કચ્છ, રણ, નળ સરોવર, દ્વારકા સહિતના 27 ઇકો સેન્સિટિવ ઝોનમાં આ ઝોનલ પ્લાનિંગ પ્રક્રિયા અમલમાં આવશે. એ ઝોન્સમાં માનવ અને વન્યજીવન વચ્ચેનું સંતુલન જાળવવા પર્યાવરણ સંરક્ષણ અને પર્યટન ક્ષેત્રે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી અને સંચાલન માટે આ ઝોનલ પ્લાનિંગ જરૂરી બનશે. 27 ઇકો સેન્સિટિવ ઝોનમાંથી 23 ઝોન માટે ઝોનલ પ્લાનની મંજૂરી 2012 થી 2019 દરમિયાન મળી હતી.